તો ગાંધીનગરના સેક્ટર 30 પાસે ટ્રાફિક જામ સર્જાયો છે। રોડનું કામ ચાલતું હોવાથી ટ્રાફિક જામ સર્જાયો। એક તરફ રસ્તાની કામગીરીને લઈ ટ્રાફિક જામ, રસ્તાની કામગીરીને લઈ વાહનોનો ખડકલો રસ્તા પર જોવા મળ્યો હતો। તો ટ્રાફિક જામના દ્રશ્યો સામે આવ્યા છે ગાંધીનગરમાંથી કે જ્યાં સેક્ટર 30માં ટ્રાફિક જામ સર્જાયો। રોડનું કામ ચાલતું હોવાથી ટ્રાફિક જામ સર્જાયો હતો। સંવાદદાતા વિપુલ બાલદા ફોન લાઈનથી જોડાઈ ચૂક્યા છે। જે વિપુલ, સેક્ટર 30 પાસે સર્કલ પાસે ટ્રાફિક જામના દ્રશ્યો છે। કેટલા કિલોમીટરનો આ ટ્રાફિક જામ છે અને ક્યારથી આ રસ્તો આવી રીતે ટ્રાફિક જામથી ભરેલો છે? જે પ્રકારે રાજ્યમાં અનેક વિસ્તારોમાં રોડ રસ્તાની કામગીરી ચાલી રહી છે, તે જ પ્રકારે ગાંધીનગરમાં પણ રોડ રિપેરિંગની કામગીરી ચાલી રહી હતી। ગાંધીનગરના સેક્ટર 30 સર્કલ નજીક સવારથી આ કામગીરી રોડની ચાલી રહી હતી, પરંતુ બપોરે 10 વાગે નોકરી પર આવતા વાહન ચાલકો અને પોતાના ધંધાર્થે આવતા વાહન ચાલકોને ટ્રાફિકની સમસ્યાનો ભોગ બનવું પડ્યું હતું। એક તરફનો રસ્તાનું કામ ચાલુ હોવાને લઈને આશરે 1.5 કિલોમીટર જેટલી લાંબી લાઈનો જે છે તે ટ્રાફિકમાં જોવા મળી હતી। એટલે ટ્રાફિક જામના દ્રશ્યોથી વાહન ચાલકો પરેશાન થયા હતા। સવારથી કામ ચાલુ હતું, પરંતુ 10 વાગે જે પ્રકારે વાહન ચાલકોનો ધસારો હતો અને જે લોકોનો ધસારો હતો તેને લઈને વાહન ચાલકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હતો। હાલ જો કે આ રસ્તાનું કામ જે છે તે પૂર્ણ થવા આવ્યું છે અને હવે ધીરે ધીરે આ ટ્રાફિક જામના દ્રશ્યો જે છે તે હવે હળવા થઈ રહ્યા છે। જી વિપુલ, સમગ્ર માહિતી બદલ આભાર।